નમસ્કાર. નીતિન પટેલે ખોલી પોલ. રાજ્યમાં ધીમે ધીમે હવે લોકસભાની ચૂંટણીનો માહોલ દેખાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ભાજપ પક્ષ દ્વારા 26 બેઠકો પર 5 લાખની લીડ કરવાનો ટાર્ગેટ આપ્યો છે. ત્યારે નીતિન પટેલે કહ્યું કે તે ભાજપ હંમેશા માટે ચૂંટણી માટે તૈયાર હોય છે અને સંગઠનની તાકાત અને સરકારનો ભરોસો છે જે લોકો સુધી જશે. હાલમાં તો બૂથ સમિતિ સભ્યો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. પેજ સમિતિથી પ્રદેશ સુધી માળખું તૈયાર છે. જ્યારે લોકસભાની ચૂંટણીમાં સરકારની કામગીરી પ્રજા વચ્ચે સરકારની યોજના લઈ જવાનો અભિગમ છે અને છેલ્લા 5 મહિનાથી ચૂંટણીલક્ષી વિશેષ આયોજન કરી રહ્યા છીએ. જ્યારે હાલમાં ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે. આ બાબતે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે ભાજપમાં તમામ વ્યવસ્થા છે. નીતિન પટેલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે ચૂંટણી માટે તૈયાર જ હોય છે. વિશેષ કરીને અમારી પાસે જે સંગઠનની તાકાત છે, સમજો કે અમારી પાસે 72,000 જેટલા પેજ સમિતિના સભ્યો નોંધાયેલા છે. અમારી બધી જ બૂથ સમિતિમાં સભ્યો રજીસ્ટર અને વેરીફાઈડ છે અને તેના સંદર્ભમાં અમે અમારી બૂથ સુધીની બેઠકો વધુ વખત પહેલા થઈ ગઈ છે. ધન્યવાદ. જય હિન્દ.